કોરોનાની મહામારીને ધ્યાને લઈને વિશ્વમાં અનેક દેશોની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ છે, ત્યારે 2021નું આવનાર વર્ષ સુકનવંતુ સાબિત થાય તે માટે ઉદ્દેશથી સુરતના પાલ અટલ આશ્રમમાં તારીખ 23 થી 31મી ડિસેમ્બરના દિવસ સુધી 1.25 લાખ મૃત્યુંજય મંત્ર જાપનું અનુષ્ઠાન કરાયું છે। પાલ ખાતે અટલ આશ્રમ શુદ્ધ પારાના શિવલિંગને લઈને પણ શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે। વર્ષે દાડે અનેક ધાર્મિક પર્વ ઉજવણી વેળાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે। તેઓમાં હવે વિશ્વ શાંતિના ઉદ્દેશ સાથે બુધવારે 23મી ડિસેમ્બરથી મૃત્યુંજય મંત્ર જાપની એટલે કે મહામંત્ર જાપની શરૂઆત કરાઈ છે। મહંત બટુકગીરી બાપુએ જણાવ્યું હતું કે તારીખ 23 થી 31મી ડિસેમ્બર સુધી બીજ મંત્ર સાથે 1.25 લાખ મૃત્યુંજય મંત્ર જાપ કરાશે। 2020નું આખું વર્ષ કોરોનાના કપડાકાળમાં પસાર થયું છે। થોડા દિવસમાં 2021નું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે આવનારા વર્ષે દેશ અને વિશ્વ માટે સુગંધવંતું રહે તે માટે રોજેરોજ 4 થી 5,000 પાર્થિવેશ્વર શિવલિંગનું અનુદાન કરાયું છે। 11 બ્રાહ્મણો દ્વારા ધાર્મિક ક્રિયા સાથે મંત્ર જાપ શિવલિંગનું અનુષ્ઠાન પણ કરવામાં આવ્યું હતું। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહંત શ્રી બટુગીરીજી તારીખ 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આપણે મહામૃત્યુંજય મંત્ર જાપનું અનુષ્ઠાન અટલ આશ્રમ દ્વારા ચાલી રહ્યું છે। 11 બ્રાહ્મણો દ્વારા આ વિદ્વાનો દ્વારા રુદ્રાભિષેક સાથે લઘુરુદ્ર 31 તારીખે સાંજે 4 વાગ્યે પૂર્ણાહુતિ થાય, એટલે દરેક ભાવિક ભક્તો સરકારની ગાઈડલાઇનને અનુસારી અને આપણે પ્રોગ્રામને અનુસરવાનો છે। હવે મિત્રો 2020ની સાલને વિદાય અને 21મી સદી આપણી સારી નીકળે, આપણે બધા ભાગ્યશાળી છીએ। 21મી સદીનું દર્શન કરશું અને 21મી સદી તમારા દરેકના ધંધા રોજગારમાં બરકતી થાય, તમારા જીવનમાં તંદુરસ્તી, શરીરને તંદુરસ્તી મળે, પરિવારમાં સુખ શાંતિ વધે। આપણે એવી મહાદેવને એવી પ્રાર્થના કરી અને શિવ જ કલ્યાણકારી દેવતા છે। આ બધું કાંઈ આપી શકતા હોય તો ભગવાન શિવજી જ છે અને દેવતાઓ જ્યારે પરાસ્ત થતા હોય ત્યારે ભગવાન શિવજીના ચરણે જતા હોય, એમ આપણે પણ શિવને શરણે છીએ અને આપણે ભગવાન શિવજીને એવી પ્રાર્થના કરીએ દરેક જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામના। અટલ આશ્રમ સુરત। 7 દિવસના મૃત્યુંજય મંત્ર જાપને પગલે તડામાર તૈયારી પૂર્ણ કરી છે। ધાર્મિક ક્રિયાને વિધિ સાથે મંત્ર જાપ અને શિવલિંગનું અનુષ્ઠાન પણ કરવામાં આવ્યું હતું। અઝર કુરેશી, G10 ફેલો।